તર્ક એવો હતો કે ઉપયોગ તો એક સમયે એકને જાણે, તો દ્રવ્યને જાણે તો પર્યાયને કેવી રીતે જાણે? દ્રવ્યને જાણે તો પર્યાયને બધું જાણે છે. ત્યાં કઈ એને વિકલ્પ કરીને જાણવું નથી ને, આ તો સહજ જાણે છે. દ્રવ્ય ને પર્યાય બધું સહજ ઉપયોગાત્મક બધું જાણે છે. તો જે એનો સ્વભાવ છે તે સ્વભાવ, એના પરિણતિ ઉપયોગાત્મક દ્રવ્ય ને પર્યાય બધું જાણે છે. વગર વિકલ્પે નિર્વિકલ્પપણે જાણે છે. ત્યાં એને કોઈ વિકલ્પ કરે તો એમાં ખંડ પડે છે. આ એને કઈ ખંડ નથી પડતો. એ તો અબુદ્ધિપૂર્વક છે બધું. એના વેદનમાં તો દ્રવ્ય ને પર્યાય બધું જણાય છે. એ જુદો જુદો ઉપયોગ નથી મૂકવો પડતો. સિદ્ધ નો અંશ છે. એમાં કઈ એમાં તર્ક લાગુ નથી પડતો. એ બધું એક સાથે જ જાણે છે. પ્રમાણ રૂપ થઈ જાય છે એક સાથે. વૃત્તિ નથી તો સહજ જાણે છે. વૃત્તિ હોય તો જાણે એવું નથી. ઉલટાનો આગળ વયો ગયો છે. વિકલ્પની વૃત્તિ તો એની ભૂમિકા વિકલ્પ વાળી રાગ વાળી છે. તો વિકલ્પ થી આગળ ગયો છે. એને વૃત્તિ નથી. બધા રાગ થી છૂટી ગયો છે. એને તો સહજ જાણે. જાણવાની વગર ઈચ્છા એ જાણે છે. ઈચ્છા નથી જાણવાની. બધું છૂટી ગયું. નિરઈચ્છા એ જાણે છે. સહજપણે જાણે છે. કેવળ જ્ઞાનીને કાંઈ જાણવાની ઈચ્છા નથી તો બધું જાણે છે. તો આ એક અંશ છે. કેવળ નહીં, નિરીચ્છા એ જાણે છે. કેવળ જ્ઞાનનો અંશ છે. સ્વ પર પ્રકાશક છે અંતરમાં. બહાર ઉપયોગ નથી જતો પણ સ્વ પર પ્રકાશક છે. તે દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે, બધું જાણે. સ્વ પર પ્રકાશક છે. સ્વ પર પ્રકાશક ગુણ નાશ નથી થઈ જતા.